તમે એઆઈની હેલ્પ લો છો? તમને એઆઈથી નફરત છે? વોટ ડુ યુ ફીલ? એઆઈ ઇઝ નોટ યોર દુશ્મન. જો કોઈ બી ટેકનોલોજી છે બરાબર, એક ટાઈમ હતો કેમેરા, અત્યારે અહીંયાથી આપણે આ માઇક્રોફોન છે, આ બધાની અંદર એક અપગ્રેડ આવ્યું છે. તમે એમ કહો કે ના જૂનું જ બેટર છે. લાઈક દેર વોઝ અ ટાઈમ એડમિનિસ્ટ્રેશનની હું વાત કરું તો કમ્પ્યુટર જ્યારે નવા નવા આવ્યા ને તો લોકો બહુ એવું કહેતા કે ના હાથનું લખેલું હોય જ આમાંથી તો ઉડી જાય. તો જે લોકો હાથમાં જ રહ્યા ને, જે કમ્પ્યુટર શીખ્યા જ નહીં ને, એમના પ્રમોશન્સ ના થયા એક ટાઈમ પર. તો અગર એઆઈ આવ્યું છે તો એનાથી ડરો જ. અગર તમારામાં છે આવડત, અગર તમારામાં પેલી આર્ટ ટ્રુ છે, અગર તમને ઇફ વોટ યુ આર ડુઈંગ યુ આર બેસ્ટ એટ ઇટ, કે નો વન કેન રિપ્લેસ. ઇફ એઆઈ કેન રિપ્લેસ દેન એની વન કેન રિપ્લેસ. હું તો એવું બિલીવ કરું છું. વસ્તુ શું છે કે ફોર એક્ઝામ્પલ મેં હમણાં એક લખ્યું સમથિંગ 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 રતતતા એઆઈ ને ક્યારે ના આવે મગજમાં. દેટ ઇઝ સમથિંગ ઓનલી વી કેન ડુ. પછી આવું કે પેલું ટેણિંગ ટેંગ ટેંગ ટેંગ, હાઉ કેન એઆઈ ડુ દેટ? તો વસ્તુ એમ છે કે એઆઈ ની હેલ્પ તમારે યુ હેવ ટુ ગ્રો વિથ ઇટ. કે તમે કઈ રીતે, ફોર એક્ઝામ્પલ બિંગ અ રાઇટર એન્ડ કમ્પોઝર, લિરિક્સમાં એઆઈ ઇઝ બરોબર. બટ સમટાઈમ્સ તો એ જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે આપણે કહેવાનું કે યાર યોર રાઇટિંગ ઇઝ તો એને નહીં ખબર, એ લખી જ નહીં શકે બેટા. પણ તમારે લખીને આપવાનું ને એટલે એ ટ્રેન થઈ જાય. ઓ અરર કરીને એક વર્ડ છે, નેક્સ્ટ ટાઈમ હું કોઈકને આપીશ કે. બટ વોટ હેપન્સ ઇઝ હાઉ આઈ યુઝ એઆઈ. કે being a creator, what happens is if I have written and composed something, so when I like present it to someone, like મારે તમને કેવું હોય કે આવું કંઈક સોંગ છે, પણ હવે હું તમને કહું ને કે અહીંયા ડ્રોપ આવશે ને પછી અહીંથી પેલું થશે, તો તમે એનાથી ઇટ બીકમ્સ ડિફિકલ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ઇફ યુ આર નોટ મ્યુઝિકલ તમે એઆઈ થી એક રફ કરીને આપી દો. સો વોટ આઈ ડુ ઇઝ, હું મારો અવાજ ઓન BPM આઈ વિલ રેકોર્ડ ઇટ એન્ડ આઈ વિલ અપલોડ ઇટ ઓન સુનો એઆઈ. અને હું એને પ્રોમ્પ્ટ આપી દઈશ કે મારે આવું કંઈક મ્યુઝિક જોઈએ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ છે, એન્ડ દેન ઇટ વિલ ક્રિએટ વન ટ્રેક ફોર મી, કે જે હું ઇઝીલી કહી શકું આવું કંઈક સોંગ આપણે બનાવી શકીએ. આઈ કાન્ટ અપલોડ ઇટ બિકોઝ ઇટ ઇઝ એઆઈ ને એ તમને ખબર પડી જ જાય, એના પ્રોનાઉન્સિએશનથી ખબર પડી જાય. ને ઇવન મ્યુઝિકમાં બી એઆઈ કે નોટ ઇવન રિપ્લેસ મ્યુઝિક ડિરેક્ટર્સ, કારણ કે અમુક વસ્તુ જે તમને મ્યુઝિક ડિરેક્ટર્સને આવે એઆઈ ને નહીં જ આવે. એ ઓલરેડી સ્ટડીડ મટીરિયલ ને પેલું કરે છે. એટલે એ ક્યાંક ને ક્યાંક કોઈક જૂનું જ રેફરન્સ લીધું હશે. એન્ડ વી કેન સી કે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ કેવું લાગશે. તો એ જે મિક્સ એન્ડ મેચ છે ને, જેના માટે તમારે સ્ટુડિયો ના જવું પડે, એઆઈ ઇઝ હિયર ટુ હેલ્પ યુ ઇફ યુ યુઝ ઇટ સ્માર્ટલી. સો આઈ એમ નોટ અગેન્સ્ટ એની ડેવલપિંગ ટેકનોલોજી અનલેસ એન્ડ અન્ટિલ યુ આર ઓકે વિથ, મતલબ તમને મજા, તમે એના સાથે ઘડાઈ જવા જોઈએ એમ. દેટ્સ ઇટ.